अभी तो मैं जवान हूं। आ उम्રમાં મારે રિટાયરમેન્ટની ચિંતા કરવાની શું જરૂરત છે? અગર તમે પણ આવું વિચારતા હોય ને તો ફરીથી એક વખત વિચારજો, કારણ કે આ વિડીયોમાં હું તમને એવી સરકારની સ્કીમોની માહિતી આપવા આવ્યો છું જેમાં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરશો ને તો રિટાયરમેન્ટ પછી લાખ રૂપિયાની પેન્શન તો પાક્કી છે, વધારાની જે મૂડી મળશે ને એ અલગ. કઈ 3 સ્કીમ છે તમે સમજવા માંગતા હોય, જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજો ઠક્કર. રિટાયરમેન્ટ પ્લાનિંગની નાની ઉંમરથી કેમ જરૂરત છે? કારણ કે આપણે જ્યારે જવાન હોય ને ત્યારે આપણે પૈસાની આવકના સ્ત્રોત બહુ જ બધા હોય છે. આપણે કંઈ પણ કરીને પૈસા કમાઈ શકીએ, છેલ્લે કોઈ ઓપ્શન નથી બચતો તો મજૂરી પણ કરી જાણીએ. પણ એક વખત જો ઉંમર આપણો સાથ નથી દેતી ને તો પછી પૈસા કમાવા માટે બહુ જ મહેનત કરવી પડે છે, અને એ ઉંમરમાં આપણે કોઈની સાથે પૈસા માંગતા પણ સારા ના લાગીએ. અને એટલે જ રિટાયરમેન્ટ પ્લાનિંગ એટલે કરવાનું કે આપણે નાની ઉંમરમાં થોડાક પૈસા સાઈડમાં મૂકી દેવાના આપણી આવકમાંથી, જે પૈસા એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના કે રિટાયરમેન્ટ પછી આપણી લાઈફસ્ટાઈલ આપણે મેન્ટેન કરી શકીએ. આ વિડીયોનો હેતુ મારું એ છે કે દર મહિને 5,000 રૂપિયા જો આપણે સાઈડમાં મૂકીએ છીએ તો રિટાયરમેન્ટ પછી એ જ 5,000 આપણને લાખ રૂપિયા કઈ રીતે મળશે, એના માટે જ 3 અલગ અલગ સરકારની સ્કીમો મેં ઓપ્શનમાં મૂકી છે. સરકારની સ્કીમો કહું એ પહેલાં હું તમને જણાવવા માંગુ છું કે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ કે પ્રાઇવેટ કંપનીઓના રિટાયરમેન્ટ કે પેન્શન પ્લાન હોય છે. આમાંથી એક પણ મેં આમાં લીધી નથી. એ દરેક પેન્શન પ્લાન ટેલર મેડ હોય છે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઘણા ગેરંટીડ હોય છે, ઘણા ગેરંટીડ નથી હોતા. પણ હું તમને જે 3 સરકારી સ્કીમ કહીશ એ તો ગેરંટીડ છે, અને આપણો દેશ જ્યાં સુધી છે ત્યાં સુધી આ ગેરંટી પાકી રહેશે. સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ને મારી સૌથી ફેવરેટ છે NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ. NPS માં આપણે જે રોકાણ કરીએ છીએ ને દર વર્ષે 2 લાખ રૂપિયા સુધી એમ તો આપણે ટેક્સમાંથી બાદ લઈ શકીએ છીએ, એટલે એ 2 લાખ ઉપર ટેક્સ ભરવાનો નથી હોતો. પણ 1.5 લાખ આપણને બીજી અલગ અલગ સ્કીમોમાં મળે છે. એટલે NPS માં બધા પ્રિફર કરતા હોય કે ઉપરના જે 50,000 આપણને બાદ મળે છે ને એ બાદ લેવા માટે NPS માં 50,000 રૂપીસ દર વર્ષે રોકાણ કરવાનું. NPS માં આપણે જે પૈસા રોકીએ છીએ ને એ આપણી ઉંમર 60 વર્ષની થાય ત્યાં સુધી રોકવાના હોય છે. પછી 5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકીએ, પણ આપણા ગણિત માટે આપણે 60 વર્ષ સુધીનું જ ગણીશું. આ જે આપણે રોકાણ કર્યું છે એમાં આપણને NPS માં ઓપ્શન આપે કે આપણે કેવા પ્લાનમાં જવું છે ઇન્વેસ્ટમેન્ટના. જે પ્લાન વધારે રિસ્કી છે, વધારે રિટર્ન પણ આપી શકે છે, ને આપણે જો અગર વધારે રિસ્કમાં નથી જવું તો શોર્ટ રિટર્ન વાળા પ્લાનમાં બી આપણે જઈ શકીએ, જેમાં શેર બજારમાં ફક્ત 50% પૈસા જ રોકાય છે. એક વખત આપણી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે એના પછી આપણે NPS માં જે પૈસા રોક્યા છે એની આજની જે વેલ્યુ હશે ને એ વેલ્યુના 60% તો આપણને મળી જ જશે. બીજા 40%થી એન્યુઇટી ખરીદવામાં આવશે. એન્યુઇટી એટલે પેન્શન પ્લાન, જેની સામે આપણી ફિક્સ પેન્શન આપણને ચાલુ થઈ જશે. આપણી હયાતી નથી રહેતી એના પછી આ પેન્શન આપણા સ્પાઉસને મળશે, અને બંનેઓની હયાતી નથી રહેતી પછી જે 40% બચ્યા હતા ને આપણા કોર્પસમાંથી જેના ઉપર આપણને ટકાવારી મળતી હતી પેન્શન તરીકે, એ 40% મળી જશે આપણા સંતાનોને, બાળકોને કે પછી આપણા વારસદારને. એટલે મૂડી તો પાછી આવવાની જ છે અને પેન્શન બી આવવાની છે. ગણિત કરીએ ચલો. હવે અગર 50,000 રોકવા છે તો દર મહિને માની લો આપણે ઉચક 4,000 રૂપિયા અગર રોકીએ છીએ NPS માં. હવે આ 20 વર્ષની ઉંમરથી જો આપણે આ 4,000 રૂપિયા રોકવાના ચાલુ કર્યા છે ને NPS માં, તો 60 વર્ષની ઉંમર થશે ને ત્યાં સુધી આપણે અપ્રોક્સિમેટલી 19,20,000 રૂપિયા જેટલા રોક્યા હશે. પણ એની સામે આપણે જો અગર હાઈ રિસ્કમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને 12% રિટર્ન આપણને મળે છે તો એવા સંજોગોમાં આપણા 19,20,000 થઈ ગયા હશે 5.5 કરોડ રૂપિયા, જેમાંથી 60% જે આપણને પાછા મળી જવાના છે એ છે અપ્રોક્સિમેટલી 3.5 કરોડ રૂપિયા. 1,90,00,000 રૂપિયા જેવા આપણા એન્યુઇટીમાં ઇન્વેસ્ટ થશે. અને જો એન્યુઇટી આપણને 6% રિટર્ન આપે છે તો એવા સંજોગોમાં આપણી પેન્શન 95,000 રૂપિયા તો મળી જ જશે, અને આપણે નથી જીવિત રહેતા એના પછી આ 1,90,00,000 રૂપિયા આપણા બાળકોને મળી જશે. NPS થી આપણે આવીએ EPFO ઉપર, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન પર. કોઈ પણ પગારદાર એમ્પ્લોય છે ને એમના બેસિક પગારમાં 15,000 રૂપિયા સુધી 12% કોન્ટ્રીબ્યુશન એમણે કરવાનું હોય છે EPFO તરફ, એટલે અપ્રોક્સિમેટલી 1,800 રૂપિયા થઈ ગયા. એ જ 12% મેચ કરે છે એમના એમ્પ્લોયર, એટલે જે કંપનીમાં એ કામ કરે છે, એટલે 1,800 રૂપિયા એમ્પ્લોયર પણ રોકે છે. ઘણા બધા લોકોને એ નથી ખબર કે એમ્પ્લોયર જે 1,800 રૂપિયા રોકે છે ને એના પાછા 2 ભાગ થાય છે. એ 1,800 માંથી 550 રૂપિયા જ આપણા EPF માં જાય છે.
₹1250 જાય છે EPS એટલે એમ્પ્લોય પેન્શન સ્કીમમાં. અને આ સ્કીમના હેઠળ જો આપણે અગર 10 વર્ષ માટે મિનિમમ EPFમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે ને તો આપણને પેન્શન મળવા પાત્ર છે, જેનો ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે. આપણું રિટાયરમેન્ટ વખતે જે પેન્શનેબલ સેલેરી હતી તે એને ગુણાકાર કરવાનો આપણે કેટલા વર્ષ માટે EPFમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને આનો જે આંકડો આવે એને 70 થી ભાગાકાર કરી દેવાનો. માની લો 15,000 બેઝ પે છે આપણો અને આપણે 15 વર્ષ માટે કામ કર્યું છે, EPFમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે, તો આ કેલ્ક્યુલેશનમાં મૂકીશું ને તો ₹3214 પેન્શન આપણી મળવા પાત્ર છે આપણને 60 વર્ષની ઉંમર પછી. આ આપણે જીવિત રહીશું ત્યાં સુધી પેન્શન મળશે. આપણી હયાતી નથી રહેતી તો આપણા સ્પાઉસને મળશે અને બંનેની હયાતી નથી રહેતી તો બાળકો 25 વર્ષની ઉંમર થાય ને એમની ત્યાં સુધી આ પેન્શન એમને મળશે. EPFO થી પછી ત્રીજા સ્કીમમાં આવીએ આપણે, જેને કહેવાય છે APY કે અટલ પેન્શન યોજના. એના ઉપર એક ડિટેલ્ડ વિડીયો એક વાત મેં બનાવી દીધો છે, પણ જો ટૂંકમાં તમને કહું ને તો અટલ પેન્શન યોજના આપણા દેશમાં એક પેન્શન યોજના જ છે, જે યોજના હેઠળ આપણને 1000, 2000, 3000, 4000 કે 5000 એવી પેન્શન મળવા પાત્ર છે. આપણે જે પેન્શન જોઈએ છે એની સામે એટલું કોન્ટ્રીબ્યુશન આપણે કરવાનું. અગર કોઈ પણ વ્યક્તિની ઉંમર 20 વર્ષની છે અને એમને ₹5000 પેન્શન જોઈએ છે 60 વર્ષ પછીથી, તો એવા સંજોગોમાં એમણે ₹250 દર મહિને APYમાં રોકવાના છે અને એ ₹250ની સામે તો એની સામે એમને 5000ની પેન્શન તો 60 વર્ષે ચાલુ થઈ જશે, પણ જો એમની હયાતી નથી રહેતી એના પછી એમના વારસદારને ₹8.5 લાખ કોર્પસ પણ મળી જશે. થઈ ગયું ને ₹5000ની અંદર આપણું 1 લાખથી વધુ પેન્શનનું પ્લાનિંગ. અને આ બધી સરકારી સ્કીમો છે, ગેરંટીડ પેન્શન પાક્કું મળશે. અને એટલે જ આજે આપણે જે કમાઈએ છીએ એમાંથી 5000 સાઈડમાં મૂકીશું તો 60 વર્ષ પછી આપણને દર મહિને જો ₹1,00,000નું પેન્શન એટલે ₹1,00,000નો પગાર મળવા પાત્ર રહેશે તો સારું જ થશે ને. આ બધામાં આપણને જે કોર્પસ મળે છે એ કોર્પસને તો મેં ગણ્યું જ નથી. અગર એ કોર્પસ મળે છે એને પણ આપણે ક્યાંય મૂકી દઈએ જેના ઉપરનું વ્યાજ ગણીએ તો આખું કેલ્ક્યુલેશન ફરી જશે ને આપણી આવક વધી જશે. આ ગણિતથી જો અગર તમારું મન ફરી ગયું હોય અને તમને હવે એવા વિચાર આવતા હોય કે રિટાયરમેન્ટ પછીનું પ્લાનિંગ નાની ઉંમરથી જ જરૂરી છે, તો બસ આવા જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.